સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે ત્યારે ઉમેદવારોએ જે ફોર્મ છે તેમને ભરી દીધો છે અને અત્યારે જે રીતના આજે 13 તારીખ અને 13 તારીખના દિવસે ફોર્મ ચકાસણીની તારીખ છે તે આજે આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જે અત્યારે જે ઉમેદવારો ફોર્મ જે ભર્યું હતું તેઓ જે ઉમેદવારો અત્યારે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13, 14, 15, 16, 19 સુધીના તમામ જે ઉમેદવારો અહીંયા આજે ફોર્મ ચકાસણી માટે તેઓ પહોંચી રહ્યા છે અને જે 15 તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે તે અત્યારે બતાવવામાં આવી રહી છે અને અત્યારે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમામ જે પાર્ટીઓ છે તે અત્યારે ઈડીજીટીનું જોર લગાવી રહ્યા છે। આજે 13 તારીખના રોજ 13 તારીખના દિવસે આજે ફોર્મ ચકાસણી માટે અત્યારે ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે અને પોતાનું નામાંકિત જે નોંધાવ્યું છે તેની ચકાસણી આજે અહીંયા કરવામાં આવી રહી છે અને 15 તારીખે ફોર્મ પરત ખેંચવામાં આવશે અને જે રીતના જે 13 થી 19 સુધીના વોર્ડ કલેક્ટર કચેરી ખાતે તેઓ અત્યારે ઉમેદવારો અત્યારે ફોર્મ ચકાસણી માટે પહોંચી રહ્યા છે। જે રીતના વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે 26મી તારીખે મતદાન થશે ને 29 તારીખે મતગણતરી થવાની છે, જેને લઈને અત્યારે તમામ જે ચૂંટણી પક્ષ દ્વારા ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે તેમના દ્વારા કરી દેવામાં આવી છે અને આજે ફોર્મ ચકાસણી માટે ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।